સુરત શહેરમાં ફરી એક વખત નકલી પનીર, ચીઝ અને ઘી મળી આવ્યા છે। આરોગ્ય વિભાગની રેડમાં લેવાયેલા નમૂના ફેલ થયા છે। આખા ગુજરાતમાં હવે ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે। આરોગ્ય વિભાગના દરોડામાં ઠેર ઠેર નકલી ખાણીપીણી પકડાઈ રહી છે। આવામાં સુરત નકલી વસ્તુઓનું હબ બની રહ્યું છે। ચટકાના શોખીન સુરતીઓએ હવે બહાર ખાવાથી ચેતી જવું જરૂરી છે, કારણ કે પનીર, ચીઝ, ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો છે। એસએમસીના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં 6 નમૂના અનસેફ જાહેર કરાયા છે। પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓ ખાવા લાયક ન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં ખુલ્યું છે, જેમાં HL ફ્રોઝન, શિવ ધર્મરાજ ડેરી, એસપી માર્કેટિંગ, જય ગાયત્રી ડેરી, ઇન્ડિયા ડેરી, સી પેલેસમાંથી લેવાયેલા નમૂના અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે। પાલિકાની આ કામગીરીથી ભેળસેળિયા તત્વોની અંદર ફફડાટ ફેલાયો છે। સાથે જ સુરતીઓએ ડેરી પ્રોડક્ટ ખરીદતા પહેલા સાવધાન થવાની જરૂર છે। ગુજરાત એટીએસે પકડેલા આતંકીને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। આતંકી અહેમદના ઘરેથી ISIS નો ફ્લેગ મળી આવ્યો છે। ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓને લઈને રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આતંકી પાસેથી મળેલા ડિજિટલ પુરાવા અંગે FSLમાં તપાસ ચાલી રહી છે અને ટેલિગ્રામ પાસેથી એટીએસે ઘણી માહિતીઓ પણ માંગી છે। તપાસ દરમિયાન આતંકી સુલેના ઘરેથી અરબી ભાષામાં લખેલો ફ્લેગ મળ્યો છે। ફ્લેગમાં લખ્યું છે કે અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી। તપાસમાં જાણવા મળ્યું છે કે અહેમદ અમદાવાદની રિલીફ રોડ નજીકની એક હોટલમાં કેટલાક દિવસથી રોકાયો હતો। હોટલના CCTV ફૂટેજમાં તે અન્ય સંદિગ્ધ લોકોની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે। હાલ અહેમદને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને તેને આતંકી નેટવર્ક, ફિલ્ડિંગ અને સંભવિત સાથીદારો અંગે પૂછપરછ ચાલુ છે। આવનારા સમયમાં પણ આ આતંકીઓ વિશે અનેક ખુલાસાઓ થઈ શકે છે। આ સમગ્ર મામલે એટીએસ વધુ લોકોની સંડોવણી હોવાની પણ તપાસ કરી રહી છે। 1965ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધ પહેલા કેટલાક લોકો પાકિસ્તાન જતા રહ્યા હતા અને તેના નાગરિક બની ચૂક્યા હતા। જો કે તંત્ર દ્વારા તેમ તમામને દુશ્મનની મિલકત જાહેર કરવામાં આવી હતી અને તેની પણ નિયંત્રણ લેવાની કામગીરી હાથ ધરી છે। કેન્દ્ર સરકારના એનિમી પ્રોપર્ટી કાયદા હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી પાકિસ્તાની નાગરિકોની માલિકી મિલકતોની ટૂંક સમયમાં જાહેરમાં હરાજી કરવામાં આવશે। આ હરાજી પ્રક્રિયા હાથ ધરવા માટે વહીવટી તંત્ર દ્વારા મિલકતોના સર્વે અને મૂલ્યાંકન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં જિલ્લામાં કુલ 139 મિલકતો એનિમી હેઠળ આવે છે, તો આ તમામ મિલકતો પર વિગતવાર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે। જ્યારે 66 જેટલી મિલકતો જાહેર કરવામાં આવી, 73 મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। મુંબઈ અને રાજકોટની ટીમો સર્વે હાથ ધર્યો, જેથી 23 ડિસેમ્બર સુધીમાં સરકારને રિપોર્ટ રજૂ કરવામાં આવશે। રાજકોટમાં પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર થઈ ચૂકી છે અને આગામી દિવસમાં તેની હરાજી કરવામાં આવશે। ભાવનગરના દેવળિયા ગામે પાટીદાર દંપતી પર હુમલા મુદ્દે પાટીદારો 30 કારના કાફલા સાથે ભાવનગરના દેવળિયા પહોંચ્યા। સૌરાષ્ટ્રવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડામાં રહે છે। છેલ્લા 1 વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડામાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે। ત્યારે ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। એને લઈને સુરતથી 30 કારનો કાફલો લઈને પાટીદારો દેવળિયા ગામ પહોંચ્યા છે। દેવળિયા ગામ પહોંચીને પીડિત પરિવારને હૂંફ આપવા અને તે બાદ લોક સંવાદ પણ કર્યો હતો। દેવળિયા ગામની આજુબાજુના ગામના લોકો પણ આ સંવાદમાં હાજર રહ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ પાટીદાર દંપતીની સાથે છે। એએમસીની સામાન્ય સભામાં મહિલા સભ્યના પહેરવેશને લઈને ટિપ્પણી થતા મોટો વિવાદ સર્જાયો છે। એએમસીની સામાન્ય સભામાં મહિલાઓના પહેરવેશને લઈ મક્તમપુરાના AIMIMના કોર્પોરેટર પર ટિપ્પણીને લઈને હવે વિવાદ વકર્યો છે। जिस तरह से बीजेपी की कॉरपोरेटर खाड़िया वोरकी थी, उन्होंने जब मैं बोलने उठी तो मेरे बुरखे पे सवाल उठाया और बोला कि आप बुरखा क्यों पहनती है। तो ये बहन अगर कॉरपोरेटर बने हैं और भारत देश का संविधान नहीं जानते हैं, तो ये तो बहुत सोचने वाली बात है। इनकी जहनों में जो जहर भर चुका है वो आज यहाँ पे दिख चुका है। इन्होंने जब बुरखे पे सवाल किया, इनको शर्म आनी चाहिए। तो હવે પણ ક્યાં વેરેસમાં ક્યાં એટલું કીધું કે ખાલી બુરખો ઉતાર, બાકી તો કીધું નથી કે મોઢા મહિલા અરે કસ, પણ આમાં કંઈ ખોટું કંઈ ખરાબ થોડી બોલી છું, ખાલી એમને ઓળખવા માટે કીધેલું છે, બીજું કંઈ કીધું નથી।